નમસ્તે, અમે અહીંયા સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી એનજીઓ થ્રુ કામ કરીએ છીએ. અમે લોકોને ઘરે ઘરે જઈને સમજાવીએ છીએ કે આપણા ઘરનું કચરું અલગ કઈ રીતે કરશું. સૂકો, ભીનો અને જોખમી આપણે 3 પાર્ટમાં અલગ કરવાનો છે. પહેલો છે સૂકો કચરો. સૂકો કચરો છે એવો કચરો કે માનવ દ્વારા ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, જેમ કે પેપર, પ્લાસ્ટિક, પૂઠા, થર્મોકોલ, કપડા વગેરે. પછી તે દેખાવમાં ભીના હોઈ શકે છે, જેમ કે દૂધની થેલી, છાશની થેલી, દહીંના ટીન. એ આપણે દેખાવમાં ભીના લાગે છે, એ અંદરથી ભીના હોય છે એટલે. પણ આપણે એને ભીનામાં નથી નાખવાના, આપણે એને સૂકામાં નાખીશું, કારણ કે ફેક્ટરી મેડ છે, માણસે બનાવેલા છે. બીજો છે ભીનો કચરો. ભીનો કચરો છે એવો કચરો કે આપણે બાય નેચર મળે છે, ખેતી દ્વારા ઉત્પન્ન થાય છે, જેમાં આવશે શાકભાજી, ફળ, ફૂલ, ઘરનો વધેલો ખોરાક. પછી તે દેખાવમાં સૂકો હોઈ શકે છે, જેમ કે કાંદા લસણના છોલ, ડ્રાયફ્રૂટના છોલ, ઈંડાના કોચલા, માથાના વાળ, હાથના નખ, ઘરમાંથી નીકળતી ધૂળ, એ આપણે દેખાવમાં સૂકી લાગે છે, તો આપણે એમ લાગે કે આપણે એને સૂકામાં નાખીશું, પણ નહીં, આપણે એને ભીનામાં નાખવાની છે, કારણ કે આપણે એને બાય નેચર મળી છે. ત્રીજો છે જોખમી કચરો. જોખમી કચરો છે એવો કચરો કે તમને પણ હાનિકારક છે ને અમારા માટે પણ હાનિકારક છે, જેમાં આવશે ડાયપર, સેનેટરી પેડ, અસ્ત્રી, લેઝર, તૂટેલી વસ્તુ, પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુ હોય એ. પછી જ્યારે પણ નીકળે ને ત્યારે તમારે અલગથી રેપ કરીને આપવાની છે. અને આપણા ઘરે જે સફાઈ મિત્રો આવે છે એને કહેવાનું છે કે ભાઈ આમાં જોખમી કચરો છે, તો તમે સાવચેતીપૂર્વક લઈ જજો કે જેથી તમને હાનિ ના પહોંચે. અને આ બધું કરવાનું કારણ એટલું છે કે સૂકા કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે, ભીના કચરાનું ખાતર બનાવવામાં આવે છે અને જોખમી કચરાનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. થેન્ક યુ. नमस्ते, मैं महानगर पालिका एसएमसी से एनजीओ थ्रू काम करती हूँ, जो हम घर घर जाके सूखा भीना समझाते हैं. पब्लिक प्लेस में हुआ, गार्डन हुआ, यहाँ पर हम जाके सूखा भीना समझाते हैं. पब्लिक से हुआ सूखा कचरा, पेपर, प्लास्टिक, बोतल, चप्पल, कपड़ा, वो सब सूखा हुआ जो नीले डिब्बे में डालना है, जिसका हम प्लास्टिक का दाना बनाते हैं, इसलिए उसको हमें अलग से देना है. और गीला कचरा हुआ, सब्जी का छिलका, फल का छिलका, बचा हुआ खाना जो हमें प्रकृति से मिलता है, वो हमारा खाद बनता है, इसलिए आपको वो 2 बाल्टी करके अलग अलग देनी है. और तीसरा कचरा हमारा सैनिटरी कचरा हुआ, डायपर हुआ, पैड हुआ, कांच हुआ, ब्लेड हुआ, जो हमें रैप करके देना है. रैप करके हमें लाल वाले बॉक्स में देना है. हमें अलग अलग कचरा रखना है, अलग अलग देना है. सूखे कचरे का प्लास्टिक का दाना बनता है, गीले कचरे का खाद बनता है, और सैनिटरी कचरा हम डंप करते हैं. और हमें कचरा रोड पे नहीं डालना है, गाड़ी में डालना है, वो भी अलग अलग करके. हम कहीं घूमने जा रहे हैं, फिरने जा रहे हैं, जैसे हमारे डुमस में हम लोग आए आज, वहाँ पर जैसे पब्लिक कचरा डाल रहे, उसे हम डाले भी ना और सामने वाले को हमें रोकना भी है. इसलिए हमें कचरे का निकाल करना है, अलग अलग रखना है, अलग अलग डालना है. और पब्लिक को भी हमें ये समझाना है. और प्लास्टिक नहीं यूज करना है. प्लास्टिक हमें बैन है, इसलिए प्लास्टिक बंद करना है. हम बाहर जा रहे हैं तो प्लास्टिक नहीं ले, हम सामने से प्लास्टिक नहीं ले उनसे. कपड़े की थैली लेकर निकले, सब्जी लेने मार्केट जा रहे हैं, वहाँ पर भी सब्जी वाले से भी हम थैली नहीं लेंगे. एक एक करेंगे तो प्लास्टिक बंद हो जाएगा. धन्यवाद. સાહેબ, આખા ભારતમાં સુરત નંબર 1 સ્વચ્છતામાં આવેલું છે. એનું કારણ છે આપણા સ્વચ્છતા કર્મીઓ, આપણી આ ટીમ છે, આ જાગૃતતા રાત દિવસ ફેલાવે છે, રાત દિવસ સફાઈમાં લાગેલી સ્વચ્છતા ટીમ છે. ધન્યવાદ એ લોકોને. પણ સાથે સાથે આપણી પણ જવાબદારી છે આ સુરતને નંબર 1 સ્થાન ઉપર જાળવી રાખવાની. આપણે ગમે ત્યાં કચરો ન નાખવો અને કચરાનો નિકાલ જટ દેવાનો. પ્લાસ્ટિક, એ બેને કીધું ને, પ્લાસ્ટિક છે ને વર્ષો સુધી નાશ નથી પામતી વસ્તુ છે, તો ખરેખર પ્લાસ્ટિકને જેટલું બને એટલું ઓછો ઉપયોગ કરવો. અને બેન, બધાને તમને વંદન કે રાત દિવસ આ ખૂબ સારા પ્લેસમાં તમે જાગૃતતા ફેલાવો છો સાથે સાથે. અને ખરેખર કોઈ મ્યુનિસિપાલિટીની એકની જવાબદારી નથી, અમારી પણ જવાબદારી છે, બધાની જવાબદારી છે. નંબર 1 છે તો ક્યારે બધાને સહયોગથી નંબર 1 બન્યું છે, તો ખરેખર નંબર 1 ને જાળવી રાખવા માટે આપણે, અને કહેવાય છે ને, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બસ આ એક સૂત્રને લઈને ચાલશો એટલે આપણું જીવન અને આપણું સુરત નંબર 1 જ હશે. ચાલો એક શપથ લઈ લઈએ. ચાલો આજે આપણે એક શપથ લઈએ છીએ કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નિકાલ કરશું, એને ઉપયોગ ના કરશું. હું બોલું છું એમ બોલજો. હું 120 માઇક્રોનથી ઓછી હું 120 માઇક્રોનથી ઓછી જાડાવાળી પ્લાસ્ટિક જબલા
કોથળીના સ્થાને ઝાડાવાળી પ્લાસ્ટિક કોથળીના પ્લાસ્ટિક ના સ્થાને કાપડ સન જૂથની બેગનો ઉપયોગ કરીશ કાપડનો ઉપયોગ કરીશ અને બિનજરૂરી પ્લાસ્ટિકનો નિકાલ કરીશ બિનજરૂરી બેગનો નિકાલ કરીશ. હું સામાજિક ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક કટલરી ડીશ ઉપયોગ ટાળીશ અને ફરીથી યુઝ કરી શકાય એવા વાસણોનો ઉપયોગ કરીશ. અને ફરીથી ઉપયોગ કરી શકાય એવા વાસણોનો ઉપયોગ કરીશ. હું સામાજિક ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિકની ડેકોરેટિવ આઇટમ ટાળીશ. પ્લાસ્ટિકની ડેકોરેટિવ આઇટમ ટાળીશ. હું મારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવીશ. હું મારા શહેરને વધુ સુંદર બનાવીશ. જય હિન્દ. જય હિન્દ. ભારત માતા કી જય.